નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ રઈસ કાઝી. આજે આપણે ભણવા જઈ રહ્યા છીએ ધોરણ 11 વિષય અંગ્રેજી, યુનિટ 8, રીડ 2 એન ઇન્ટરવ્યૂ વિથ ધ કેરિયર કાઉન્સેલર. રીડ 1માં આપણે જોયું, ગેટિંગ રેડી નામના પાઠમાં જોયું કે ભાઈ 10 પ્રકારના સવાલ જે છે એ 10 પ્રકારના સવાલથી આપણે આપણું લોકેશન, આપણે આપણું જોબ, આપણે આપણું કેરિયર કઈ દિશામાં આગળ લઈ જવું એના વિશે આપણે જાણી શકીએ, પસંદ કરી શકીએ. તો અહીંયા એક કેરિયર કાઉન્સેલર છે. કેરિયર કાઉન્સેલર એટલે કે તમને ભવિષ્યમાં એ મદદ કરી શકે, તમને ભવિષ્યમાં તમારે કઈ કારકિર્દી ઉપર જવું એના માટે તમને ગાઈડ કરી શકે. એનું નામ હોય છે કાઉન્સેલર. તમે કદાચ ગુજરાતીમાં કદાચ એવું નામ સાંભળ્યું કે મગજના ડૉક્ટર. તો મગજના ડૉક્ટર એ શું કહેવાય કે સાયકિયાટ્રિસ્ટ કહેવાય. કે સાયકિયાટ્રિસ્ટ શું કરે કે તમને જે કંઈ પ્રકારના પ્રશ્નો હોય, જે કંઈ પ્રકારની તકલીફો, તમારી માનસિક પીડાઓ હોય, એ માનસિક પીડાઓ તમારી બધી સાંભળે અને સાંભળ્યા બાદ એમાં નિર્ણય લે. એવી જ રીતે આમાં પણ છે કે તમારે જે કોઈ પ્રકારના પ્રશ્નો હોય, તમારે કેરિયરને લગતા પ્રશ્નો હોય, તમારા ફેમિલીને લગતા પ્રશ્નો હોય, તમારા પર્સનલ પ્રોબ્લેમ હોય, એ તમારા પર્સનલ પ્રોબ્લેમ, તમારા ફેમિલીને લગતા પ્રશ્નો, આ બધું સાંભળે અને સાંભળી લીધા બાદ એના ઉપર તમને ગાઈડ કરે, તમને સલાહ આપે, તમને સૂચન આપે. એનું નામ કહેવાય કાઉન્સેલર. ઓકે, તો અહીંયા એક પાઠમાં આપેલું છે કે એક ઇન્ટરવ્યૂ ગોઠવેલો છે. અહીંયા બે વ્યક્તિઓ વચ્ચે સંવાદ છે. કેરિયર કાઉન્સેલર. કેરિયર કાઉન્સેલર એટલે કે તમને ભવિષ્યમાં મદદ કરી શકે કે તમારે કેવી રીતની કેરિયર પસંદ કરવી, તમારે કેવી રીતનું આગળ વધવું એ બાબત તમને જણાવી શકે. ઓકે મિત્રો, તો હાથમાં પેન અથવા પેન્સિલ અને એમાંથી આપણે જે શબ્દો અઘરા લાગે એ શબ્દો નીચે તમે અંડરલાઇન કરતા જજો અને પાઠની આપણે શરૂઆત કરીએ છીએ. એન ઇન્ટરવ્યૂ વિથ ધ કેરિયર કાઉન્સેલર. બરાબર, આ શબ્દ તમને કદાચ એક જાણીતો લાગે. એન ઇન્ટરવ્યૂ વિથ 10મા ધોરણમાં તમારે ઇંગ્લિશમાં 3જો પાઠ હતો, એન ઇન્ટરવ્યૂ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. બરાબર, અહીંયા ઇન્ટરવ્યૂનો અર્થ થાય અંગત મુલાકાત, અંગત પ્રશ્નો. ઓકે, તો અહીંયા કેરિયર કાઉન્સેલર જે છે એ કેરિયર કાઉન્સેલર સાથે અંગત મુલાકાત કે અંગત પ્રશ્નો વિશે વાર્તાલાપ છે. યુનિટ નંબર 8 એનો રીડ 2 એન ઇન્ટરવ્યૂ વિથ કેરિયર કાઉન્સેલર શરૂ કરીએ છીએ પાઠ. પ્લેસ. પ્લેસ એટલે જગ્યા. એપેક્સ કાઉન્સેલિંગ સેન્ટર. આ જગ્યાનું નામ છે એપેક્સ કાઉન્સેલિંગ સેન્ટર. સેન્ટર એટલે કેન્દ્ર. ટાઈમ, સમય શું થાય છે? આફ્ટર અ વીક, એક અઠવાડિયા બાદ. ઓફ પ્રતિક્સ આઈક્યુ એન્ડ કેરિયર ઇન્વેન્ટરી ટેસ્ટ. પ્રતિકની આઈક્યુની અને ઇન્વેન્ટરી ટેસ્ટ લેવાની કે એની બુદ્ધિ ક્ષમતા કેવી છે, એમાં કઈ કઈ બાબતોમાં એને રસ ધરાવે છે, એ પ્રકારની ટેસ્ટ લીધા બાદ એનું કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. પ્રતિક એન્ડ હિઝ પેરેન્ટ્સ. પ્રતિક અને તેના માતા પિતા વિઝિટ, મુલાકાત લે છે. કોની મુલાકાત લે છે? મિસ પૂજા શાહ, કુમારી પૂજા શાહની. ધ કેરિયર કાઉન્સિલર ધ નેક્સ્ટ વીક. બીજા અઠવાડિયે કેરિયર કાઉન્સિલર જે છે મિસ પૂજા શાહ એની મુલાકાત લે છે. અહીંયા તમે જુઓ, મિસનો એમ, પૂજાનો પી અને શાહનો એસ, આ ત્રણેય વસ્તુ તમને કેપિટલ આપેલી છે. ઓકે, મિસ શાહ કહે છે, કુમારી પૂજા કહે છે, વેલકમ ઓલ ઓફ યુ. એટલે કે પ્રતિકને અને તેના મમ્મી પપ્પાને કહે છે કે આપ સૌનો હાર્દિક સ્વાગત છે. આર યુ રેડી ફોર ધીસ સેશન પ્રતિક? અને પ્રતિકની સામે જોઈને કહે છે, સેશન એટલે કે એ પ્રકારનો સમયગાળો, એ પ્રકારની વાતચીત. બરાબર, પાઠના આપણના ટાઇટલમાં જ આપી દીધું છે કે ઇન્ટરવ્યૂ છે એક પ્રકારનું. બરાબર, પણ અહીંયા ઇન્ટરવ્યૂ કેવી રીતનું છે કે અહીંયા પ્રતિકને છે એ પ્રતિકને એકલા સવાલના જવાબ આપવાના છે. એના મમ્મી પપ્પા બોલશે પણ બહુ ઓછું બોલશે, પણ મોટા ભાગનું અહીંયા ધ્યાન કેન્દ્રિત કોના ઉપર કરવામાં આવશે? પ્રતિક ઉપર. બરાબર, ઓકે, તો પ્રતિક તૈયાર છે. તો એટલે કે પ્રતિકની સામે જોઈને બોલે છે કે તું ભાઈ આ સમયગાળા માટે, આ બાબત માટે હવે તું તૈયાર છો? પ્રતિક સેઝ, થેન્ક્સ મેડમ. આભાર મેડમ. આઈ એમ ઈગર ટુ હેવ ધીસ સેશન. ઈગર, ઈગરનો અર્થ થાય આતુર. કે મેડમ હું આ સેશન કરવા માટે, આ કામ કરવા માટે ઘણો આતુર છું. મિસ શાહ કહે છે, કુમારી પૂજા કહે છે, લેટ મી આસ્ક યુ અ ફ્યુ ક્વેશ્ચન્સ અબાઉટ યોર સેલ્ફ. મને તારી જાત વિશે અમુક પ્રશ્નો પૂછવા
દે. વુડ યુ ટેલ મી વોટ યુ લાઇક ટુ ડૂ ઇન યોર સ્પેર ટાઈમ? શું તું મને કહીશ કે તું તારી નવરાશની પળોમાં તારો સમય કેવી રીતે વ્યતીત કરો છો? ઓકે, આગળ વધીએ. પ્રતિક says, પ્રતિક કહે છે, આઈ લાઇક ટુ રીડ અબાઉટ લેટેસ્ટ સાયન્ટિફિક ઇન્વેન્શન્સ. લાઇક એટલે ગમે છે, રીડ એટલે વાંચવું, સાયન્ટિફિક એટલે વૈજ્ઞાનિક, ઇન્વેન્શન્સ એટલે શોધ, કે મને બધી વૈજ્ઞાનિક શોધો વિશે વાંચવું ગમે છે. બાયોગ્રાફીઝ ઓફ ધી સાયન્ટિસ્ટ, વૈજ્ઞાનિકોની આત્મકથા, બાયોગ્રાફી એટલે આત્મકથા વાંચવી ગમે છે. એન્ડ ડિટેક્ટિવ નોવેલ્સ એટલે કે ભાઈ રહસ્યમય કથાઓ, CID ટાઈપ, બરાબર, કે એવી CID ટાઈપ ડિટેક્ટિવ નોવેલ વાંચવી ગમે છે. આઈ એમ ફોન્ડ ઓફ સોલ્વિંગ પઝલ્સ ટુ, કે મને એવા કોયડા હોય, પઝલ્સ એટલે કોયડા, કે મને એવા કોયડાઓ હોય, એ કોયડા પસંદવા, એ કોયડાઓ જે છે ઉકેલવા પસંદ છે. મિસ્ટર મહેતા, હિઝ ફાધર, મિસ્ટર મહેતા કે જે પ્રતિકના પપ્પા છે એ કહે છે, પ્રતિક, આઈ હેવ ટોલ્ડ યુ નોટ ટુ વેસ્ટ ટાઈમ આફ્ટર પઝલ્સ, સ્ટીલ યુ ડીડ ધેટ? પ્રતિક, મેં તને કહ્યું હતું કે તું આવા કોયડાઓ પાછળ, આવા પ્રશ્નો પાછળ તારો સમય બગાડ નહીં. હજી સુધી તું આ કરો છો? મિસ શાહ કહે છે, ઇટ્સ ઓકે મિસ્ટર મહેતા, શ્રીમાન મહેતા, એ બરાબર છે. સોલ્વિંગ પઝલ્સ એડ ટુ ધ લોજિકલ એબિલિટીઝ ઓફ અ ચાઇલ્ડ, કે ભાઈ કોઈ પણ કોયડાઓને ઉકેલવા એ એક બાળક માટે લોજિકલ એબિલિટીઝ છે, એટલે કે એની માનસિક ક્ષમતા જે છે, એને માનસિક ક્ષમતાનો એ વિકાસ કરે છે. મિસ્ટર મહેતા, ઓ આઈ સી, અચ્છા તો એમ વાત છે, મિસ્ટર મહેતા કહે છે. મિસ શાહ, પ્રતિક, વોટ ટાઈપ ઓફ કો કરિક્યુલર એક્ટિવિટીઝ ડીડ યુ પાર્ટિસિપેટ ઇન ડ્યુરિંગ યોર સ્કૂલ ડેઝ? મિસ શાહ પૂછે છે કે પ્રતિક, તું જ્યારે શાળામાં હતો ત્યારે શાળામાં તું કઈ કઈ પ્રકારની કો કરિક્યુલર એક્ટિવિટીઝ એટલે કે ભણવા સિવાયની બાબત, કે ભણવા સિવાયની કઈ કઈ બાબતોમાં તને રસ હતો તું જ્યારે શાળામાં હતો ત્યારે? પ્રતિક says, પ્રતિક કહે છે, આઈ ટુક પાર્ટ ઇન ધ સાયન્સ ફેર, સાયન્સ ફેર એટલે વિજ્ઞાન મેળો, કે મેં વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો. એન્ડ અવર પ્રોજેક્ટ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ એટ ધ સ્ટેટ લેવલ કોમ્પિટિશન, અને અમારો જે પ્રોજેક્ટ હતો એને રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ ઇનામ જીત્યું હતું. મિસ શાહ કહે છે, દેટ મીન્સ, એનો અર્થ એવો થાય છે, યુ હેવ કીન ઇન્ટરેસ્ટ એન્ડ સમ ક્રિએટિવિટી ઇન ધ ફિલ્ડ ઓફ સાયન્સ, કે તારો જે રસ જે છે અને તારી જે ક્રિએટિવિટી છે, એટલે કે નવીનતા જે છે એ વિજ્ઞાનના ફિલ્ડમાં ઘણું વધારે છે. ડીડ યુ મેક ધ મોડેલ યોર સેલ્ફ, શું તે તારા માટે કોઈ પણ પ્રકારનો મોડેલ બનાવ્યો છે? ડીડ યુ એક્સપ્લેન ઇટ ટુ ધ વિઝિટર્સ ટુ, તું મુલાકાતીઓને એ તું બાબત સમજાવી શક્યો છો? પ્રતિક says, પ્રતિક કહે છે, નો મેડમ, ના મેડમ, માય પ્રોજેક્ટ પાર્ટનર ડીડ ઓલ ધેટ, મારા જે પ્રોજેક્ટ પાર્ટનર હતા, જેની સાથે મેં આ પ્રોજેક્ટ કર્યો, એ પ્રોજેક્ટ પાર્ટનર એ બધું કાર્ય કરે છે. આઈ ઓનલી સિલેક્ટેડ ધ સબ્જેક્ટ, મારે ફક્ત એક વિષય પસંદ કરવાનો હતો. પ્રિપેર ચાર્ટ્સ, ચાર્ટ બનાવવાના હતા. એન્ડ ડાયાગ્રામ, નકશાઓ બનાવવાના હતા. એન્ડ મેડ ઓલ ધ પ્લાનિંગ અબાઉટ ધ પ્રેઝન્ટેશન, અને પ્રેઝન્ટેશન વિશેનું બધું પ્લાનિંગ તૈયાર કરવાનું હતું. ઇનફેક્ટ, હકીકતમાં આઈ રોટ ટુ ધ સ્પીચ ફોર ધ પ્રેઝન્ટેશન, અને પ્રેઝન્ટેશન માટે મેં એક સ્પીચ પણ લખી હતી. મિસ શાહ says, મિસ શાહ કહે છે, ધેટ્સ વેરી ગુડ, ખૂબ સરસ. ઇટ મીન્સ, એનો અર્થ એવો થાય છે, યુ ડોન્ટ લાઇક ટુ ટોક મચ, તને વધારે બોલવું પસંદ નથી. યુ લાઇક ટુ વર્ક બિહાઇન્ડ ધ કર્ટન, લાઇક એટલે પસંદ છે, વર્ક એટલે કામ કરવું, બિહાઇન્ડ એટલે પાછળ, અને કર્ટન એટલે કે પડદો, કે તને પડદા પાછળ કામ કરવું વધારે પસંદ છે. પ્રતિક says, યસ મેડમ, હા મેડમ, આઈ બિલીવ, હું માનું છું, અ થોટ ઇઝ મોર પાવરફુલ ધેન એન એક્શન, કે મારું માનવું છે કે કોઈ પણ કાર્ય કરતાં એ કાર્યનો વિચાર કરવો એ ખૂબ જ શક્તિશાળી બાબત છે. મિસ્ટર મહેતા says, એના પપ્પા પાછા બોલે છે, ઇટ્સ નોટ લાઇક ધેટ મેડમ, મેડમ એવું નથી. હી ટોક્સ લેસ, એને બહુ ઓછું બોલવું ગમે છે. બિકોઝ હી ઇઝ ઓલવેઝ બિઝી વિથ હિઝ કોમ્પ્યુટર, કારણ કે એ હંમેશા એના કોમ્પ્યુટરમાં જ બિઝી હોય છે. આઈ થિંક, મારા મત મુજબ,
હી લાઇક્સ ટુ ઓપરેટ મશીન્સ. એને મશીનો સાથે કામ કરવું ગમે છે. ડોન્ટ યુ થિંક હી શુડ ગો ફોર મિકેનિકલ એન્જિનિયરિંગ. તમને એવું નથી લાગતું કે એને મિકેનિકલ એન્જિનિયરિંગમાં આગળ વધવું જોઈએ? આફ્ટર ઓલ હિઝ બ્રધર ઇઝ ક્વાઇટ સક્સેસફુલ ઇન ધ સેમ ફિલ્ડ. એનો ભાઈ પણ આ જ ફિલ્ડમાં, આ જ ક્ષેત્રમાં ઘણો સફળ થયો છે. પ્રતિક કેન ઇઝીલી જોઈન હિમ. પ્રતિક એને સારી રીતે જોઈન કરી શકશે. મિસ શાહ સેઝ, કુમારી શાહ કહે છે, હિઝ બ્રધર સક્સેસ ઇન ધેટ ફિલ્ડ ડઝન્ટ મીન પ્રતિક શુડ ઓલ્સો ચૂઝ ધ સેમ. કે તેના ભાઈને આ ક્ષેત્રમાં સફળતા મળી એનો અર્થ એવો ન થઈ છે કે પ્રતિકને પણ આ ક્ષેત્રમાં આગળ વધવું જોઈએ. પ્રતિક માઇટ હેવ અ ડિફરન્ટ પર્સનાલિટી ઓલ ટુગેધર. પ્રતિકની કંઈક પણ અલગ પસંદગી હોય, પ્રતિકને પણ કંઈક અલગ ગમતું હોય, પ્રતિકને પણ કંઈક અલગ બાબતમાં આગળ વધવું હોય. પ્રતિક સેઝ, યુ આર રાઇટ મેડમ. મેડમ તમે સાચા છો. આઈ વર્ક ઓન કોમ્પ્યુટર્સ ટુ સર્ચ ન્યૂ થિંગ્સ એન્ડ પ્રિપેર અ પીપીટી. કે હું અલગ કોમ્પ્યુટર ઉપર કામ કરું છું, કોમ્પ્યુટર પર નવી નવી વસ્તુઓ બનાવું છું, એને પીપીટી એટલે કે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરું છું. આઈ લાઇક ટુ અક્યુમ્યુલેટ ઇન્ફોર્મેશન અબાઉટ ધ ફંડામેન્ટલ થિયરીઝ ઓફ કેમેસ્ટ્રી. કે મને અલગ અલગ પ્રકારની જે થિયરીઝ માહિતી મેળવવી ગમે છે અને એ માહિતીની સાથે કેમેસ્ટ્રીની સાથે એ માહિતીને મેચ કરવામાં મને મજા આવે છે. એટલે કે મને રસાયણ વિજ્ઞાન જે છે એ રસાયણ વિજ્ઞાન વાંચવું પસંદ છે, રસાયણ વિજ્ઞાનમાં કામ કરવું પસંદ છે અને એ રસાયણ વિજ્ઞાન વિશે મને ઇન્ટરનેટ ઉપરથી ઘણી બધી માહિતી મેળવવાનો શોખ છે. મિસ શાહ સેઝ, કુમારી શાહ કહે છે, એક્સલન્ટ, અદ્ભુત. દેટ મીન્સ યુ લાઇક ટુ ફાઇન્ડ આઉટ ધ ટ્રુથ બિહાઇન્ડ ધ થિંગ્સ. એનો અર્થ એવો થાય કે તને વસ્તુઓ પાછળ શું સત્ય છે એ સત્ય જાણવાનો તને શોખ છે. વિચ ઇઝ યોર ફેવરિટ ટીવી શો. હવે એ પૂછે છે કે તારો પ્રિય મનપસંદ કયો ટીવીનો પ્રોગ્રામ કયો છે. પ્રતિક સેઝ, આઈ લાઇક, મને ગમે છે, હાઉ થિંગ્સ આર મેડ. કે વસ્તુઓ કેવી રીતના બને છે. બ્રેઇન ગેમ્સ, મગજની રમતો. એન્ડ ધ સાયન્સ ઓફ સ્ટુપિડ, અને સ્ટુપિડ લોકોનું વિજ્ઞાન. ઓન ડિસ્કવરી એન્ડ નેશનલ જિયોગ્રાફિક ચેનલ. ડિસ્કવરી ઉપર આ જોવું ગમે છે અને નેશનલ જિયોગ્રાફિક ચેનલ ઉપર એ જોવું ગમે છે. They explain how the rules of science are applied to our routine life. એ બતાવે છે કે વિજ્ઞાનના જે નિયમો છે એ વિજ્ઞાનના નિયમો આપણા જીવન સાથે કેવી રીતના સંકળાયેલા છે. મિસ શાહ સેઝ, મિસ શાહ કહે છે, ઇટ્સ નાઇસ ટુ નો દેટ. કે આ વસ્તુ જાણવી એ બહુ સારી છે. ઇનફેક્ટ, હકીકતમાં આઈ લાઇક ધોઝ શોઝ ટુ. મને પણ એવા કાર્યક્રમો ગમે છે. વુડ યુ ટેલ મી અબાઉટ યોર રોલ મોડલ. રોલ મોડલ એટલે કે તારા આદર્શ. જીવનમાં તારા આદર્શ કોણ છે એના વિશે શું તું મને જણાવીશ? પ્રતિક સેઝ, પ્રતિક કહે છે, થોમસ આલ્વા એડિસન. કે મારા આદર્શ છે થોમસ આલ્વા એડિસન. એઝ, કારણ કે અહીંયા એઝનો અર્થ થાય કારણ કે હી ઇન્વેન્ટેડ અ લોટ ઓફ સ્મોલ થિંગ્સ ટુ સર્વ મેનકાઇન્ડ. એણે એટલી નાની નાની વસ્તુઓ બનાવી છે કે જે માનવતાને, માનવરૂપને ઘણો જ આશીર્વાદરૂપ થઈ શકે છે. મિસ શાહ સેઝ, હવે કુમારી શાહ આગળના પ્રશ્નો પૂછે. જો દરેક એક એક પ્રશ્નનો જવાબ મળતો જાય છે, બરાબર. પ્રતિક જે છે એ સામે કોન્ફિડન્ટલી જવાબ આપે છે અને એની સામે મિસ શાહ જે છે એ પાછા અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછે છે. વુડ યુ ઓલ્સો લાઇક ટુ સર્વ મેનકાઇન્ડ વિથ ધ હેલ્પ ઓફ સાયન્સ. કે તને માનવોની સેવા કરવી ગમશે વિજ્ઞાનની મદદથી? પ્રતિક કહે છે, યસ મેડમ, હા મેડમ. આઈ કાન્ટ સી પીપલ ઇન પેઇન. કે હું લોકોને દુઃખમાં, દર્દમાં જોઈ શકું નહીં. મિસ શાહ સેઝ, મિસ શાહ કહે છે, વોટ કાઇન્ડ ઓફ લાઈફસ્ટાઈલ ડુ યુ પ્રિફર. તને કેવા પ્રકારની લાઈફસ્ટાઈલ પસંદ છે? ડુ યુ વિશ ટુ હેવ અ લક્ઝરિયસ લાઈફ. તને બહુ વૈભવી જીવન પસંદ છે? લક્ઝરિયસ એટલે કે વૈભવી. તને બહુ વૈભવી જીવન પસંદ છે? એટલે કે મોટર હોય, કાર હોય, બંગલો હોય, બરાબર, બેંક બેલેન્સ હોય, એવું જિંદગી પસંદ છે? પ્રતિક સેઝ, નો મેડમ, ના મેડમ, મને એવી કોઈ વસ્તુ પસંદ નથી. આઈ ડુ બિલીવ ઇન સિમ્પલિસિટી.
સિમ્પ્લિસિટી, સરળ સાદું જીવન, કે મને સરળ સાદું જીવન પસંદ છે, મારે પૈસાનું જીવનમાં કોઈ મહત્ત્વ નથી. આઈ થિંક, મારા મત મુજબ, સેટિસ્ફેક્શન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ધેન મની. મારા મત મુજબ પૈસા કરતાં જીવનમાં સેટિસ્ફેક્શન એટલે કે આત્મસંતોષ મહત્ત્વનો છે, કે જે કામ આપણે કરીએ છીએ એ કામમાં આપણને આપણો આત્મસંતોષ હોવો જરૂરી છે. મિસ શાહ સેઝ, કુમારી કહે છે, કુમારી શાહ કહે છે, દેટ મીન્સ, એનો અર્થ એવો થાય છે, યુ વિલ બી સેટિસ્ફાઈડ વિથ અ રેગ્યુલર ઇન્કમ, કે એનો અર્થ એવો થાય કે તને જો એક ફિક્સ આવક આપવામાં આવે તો તું એમાંથી ખુશ રહીશ. યુ ડોન્ટ હેવ ડ્રીમ્સ ટુ બી અ મિલિયોનર. ડ્રીમ્સ એટલે સપના જોવા, મિલિયોનર એટલે કરોડપતિ. તારે કરોડપતિ બનવાના તારે સપના નથી. પ્રતિક સેઝ, પ્રતિક કહે છે, યુ આર રાઇટ મેડમ. મેડમ તમે એકદમ સાચા છો. આઈ ડોન્ટ લાઇક ધ ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ ઓર ધી અપ્સ એન્ડ ડાઉન્સ ઓફ ધી કોર્પોરેટ વર્લ્ડ. કે મને ઇન્ડસ્ટ્રીયલ એન્વાયરમેન્ટ એટલે કે આ જે ઉદ્યોગોનું જે પર્યાવરણ જે છે, ઉદ્યોગોનું જે વાતાવરણ જે છે, બરાબર, એ વાતાવરણ મને પસંદ નથી. અને આ કોર્પોરેટ વર્લ્ડમાં જે અપડાઉન થયા કરે, એટલે કે ભાઈ મોટાભાગે શેર બજાર છે, મ્યુચ્યુઅલ ફંડ જે છે, આ કોર્પોરેટ વર્લ્ડમાં જે અપડાઉન થયા કરે, માર્કેટ ઉપર જાય નીચે પડે, સેન્સેક્સ ઉપર જાય નીચે આવે, બરાબર, શેરમાં પૈસા ધોવાઈ ગયા, શેરમાં પૈસા કમાવી લીધા, આ બધી વસ્તુ મને પસંદ નથી. મને ખોટી ઝંઝટ માથાકૂટ પસંદ નથી. આઈ વોન્ટ ટુ કન્ટ્રીબ્યુટ માય ટેલેન્ટ ફોર ધી પ્રોગ્રેસ ઓફ ધી નેશન. કન્ટ્રીબ્યુટ એટલે દાન આપવું, કે મને મારી ટેલેન્ટ જે છે એ દેશના પ્રગતિમાં, પ્રોગ્રેસ એટલે પ્રગતિમાં, દેશની પ્રગતિમાં મને દાન કરવું પસંદ છે, કે હું મારી ટેલેન્ટથી દેશની જે પ્રગતિ જે છે એ દેશની પ્રગતિમાં હું દાન આપી શકું. તમે ઘણા બધા જાણતા હશો કે બેંગ્લોરમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર આવેલું છે, અમદાવાદમાં ઈસરો નામનું સેન્ટર આવેલું છે, કે જેમાંથી ઘણા બધા વૈજ્ઞાનિકો, ઘણા બધા યુવાઓ બહાર આવ્યા છે અને એ બહાર આવીને ઘણું બધું સારું કામ કરી રહ્યા છે. મિસ શાહ સેઝ, શ્રીમાન શાહ કહે છે, દેટ્સ રિયલી અ ગ્રેટ થોટ પ્રતિક. રિયલી એટલે ખરેખર, ગ્રેટ એટલે મહાન, થોટ એટલે વિચાર, કે પ્રતિક તારા વિચાર ખરેખર ખૂબ જ મહાન છે. આઈ હોપ, હું આશા રાખું છું, એવરી સ્ટુડન્ટ, કે દરેકે દરેક વિદ્યાર્થી, શુડ બી ક્લિયર અબાઉટ હિઝ ઓર હર ચોઇસીસ, કે દરેકે દરેક વિદ્યાર્થી જે છે એ પોતાની પસંદગી વિશે ચોકસાઈ રાખે. આપણને ખબર હોવી જોઈએ કે આપણે કોમર્સ રાખ્યું તો કોમર્સ શા માટે રાખ્યું, આપણે આર્ટ્સ રાખ્યું તો આર્ટ્સ શા માટે રાખ્યું. ઘણીવાર તો પસંદગી એવી હતી કે બાજુવાળાએ રાખ્યું એટલે આપણે રાખ્યું નહીં, પણ આપણે શા માટે કામ આગળ વધવા માંગીએ છીએ, આપણને લાઈફમાં શું પસંદ છે, આપણે આપણી જાતને 5 વર્ષ પછી, 7 વર્ષ પછી કઈ પોસ્ટ ઉપર જોવા માંગીએ છીએ. આ બધી બાબતો, આ બધા પ્રશ્નો એ મહત્ત્વના છે. એટલે કે દરેકે દરેક બાળક એની બાબતો ઉપર જેટલો ક્લિયર હશે, જેટલો ચોકસાઈ ધરાવતો હશે, એટલા એના જીવનમાં કેરિયર પસંદ કરવામાં એને તકલીફ પડશે નહીં. થેન્ક યુ ફોર કોઓપરેટિંગ સો વેલ. તે અમારો સમય લીધો, તે અમને ખૂબ જ સારી રીતે કોઓપરેટ કર્યું, સહકાર આપ્યો, એ બદલ તારો ખૂબ ખૂબ આભાર. ઇટ વોઝ નાઇસ ટોકિંગ ટુ યુ ઓલ. તમારા બધા સાથે મને વાત કરીને ખૂબ જ મજા આવી. બરાબર મિત્રો, તો આ હતું એક ઇન્ટરવ્યૂ વિથ કેરિયર કાઉન્સેલર, કે ભાઈ કેરિયર કાઉન્સેલર જે છે એ કેરિયર કાઉન્સેલર આપણના પ્રશ્નો બધા જાણી, એના અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછી અને આપણને એ હેલ્પ કરી શકે કે આપણે આપણા જીવનમાં કેવા કેવા પ્રકારના અનુભવોમાંથી પસાર થઈ શકીએ છીએ. ઓકે, આશા રાખું છું આ પાઠ આપ સૌને સમજાણો હશે. છતાં પણ આ પાઠમાં આપને કોઈને કોઈ પ્રકારનો પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો છો. હવે આ પાઠને લગતો એક વિડીયો હું આ પાઠ પૂરો થયા બાદ મૂકું છું, આની સાથે જોડું છું, તો આપ સૌને ખ્યાલ આવી શકે કે ભાઈ કેરિયર કાઉન્સેલિંગ જે છે, એટલે કે કેરિયર કાઉન્સેલિંગનો એક વિડીયો આપની સમક્ષ મૂકું છું કે કેવી રીતના કાઉન્સેલિંગ કરવામાં આવે છે. બરાબર, તો એ પણ જાણીને આપણને ઘણો એક ફેર પડી જશે, આપણને અંદાજ આવશે આપ સૌ લોકોને કે કાઉન્સેલિંગ કેવી રીતના થઈ શકે છે.
ओके मित्रों, हैव अ लुक इट। सब वो एडमिशन के लिए बात करनी थी। एडमिशन के लिए, अच्छा। थोड़ा सा एडमिशन की जानकारी मैं आपको ज़रूर दूंगा, लेकिन उसके पहले कुछ क्वेश्चन मैं आपसे पूछना चाहूँगा। कौन सी क्लास का पेपर दिया है अभी आपने? 10th क्लास। क्लास 10th का पेपर दिया है। कौन से बोर्ड से है बेटा? CBSE। CBSE से। और अभी तो रिजल्ट आया नहीं है आपका, लेकिन क्या एक्सपेक्ट कर रहे हैं? क्या इतना कितना स्कोर ले लेंगे अपन? 9 CGP समथिंग। 9 CGP के समथिंग अपन ले लेंगे। इट्स ए क्वाइट गुड स्कोर इन CBSE। और सेकेंड में जनाब कि कोई आपने डिसाइड किया हुआ क्या सब्जेक्ट लेंगे और क्या चीज़? मैथमेटिक्स आप लेना चाहते हैं, अच्छा गुड। कभी सोचा आपने कि मैथमेटिक्स क्यों ले रहे हैं आप? इंटरेस्ट मैथ्स में। इंटरेस्ट है आपका मैथ्स में, ओके। कैसे पता चला आपको कि आपका इंटरेस्ट है मैथमेटिक्स में? मैथ्स क्वेश्चन सॉल्व होते हैं अच्छी तरह। मैथ से क्वेश्चन सॉल्व करते हैं, पढ़ने की इच्छा करती होगी। गुड गुड गुड। तो मैथ में तो खैर काफ़ी सारे ऑप्शंस है। आप यहाँ पर क्या, जैसे इंजीनियरिंग के लिए या किस तरह की? IIT के लिए आप यहाँ आए हैं। देखो बेटा, ये सबसे पहले मैं आपको बताना चाहता हूँ कि अपन जो अगर इंजीनियरिंग फील्ड की बात करें, मैथमेटिक्स में जो इंजीनियरिंग फील्ड की बात है, तो IIT कॉलेज प्राइमरी इंस्टीट्यूट है इंडिया के, लेकिन सिर्फ IIT ही नहीं है। मैं आपको थोड़ा सा ब्रीफ करना चाहता हूँ कि इंडिया में जो इंजीनियरिंग कॉलेज की रैंकिंग्स है, उसमें अगर अपन बात करें तो नो डाउट पहले नंबर पर IITs आते हैं, जैसा आपने भी कहा। हर बच्चा चाहता है कि वो IIT बने, IITs आते हैं। सेकंड नंबर पे जो आते हैं वो NITs आते हैं, नेशनल इंस्टीट्यूट ऑफ टेक्नोलॉजी। तीसरे नंबर पे IIITs आते हैं, इंडियन इंस्टीट्यूट ऑफ इंफॉर्मेशन टेक्नोलॉजी। फिर कई गवर्नमेंट फंडेड यूनिवर्सिटी, जैसे आसाम यूनिवर्सिटी, सिलचर यूनिवर्सिटी, ऐसे कुछ यूनिवर्सिटी है जो गवर्नमेंट फंडेड है। और फिर पैरेलल में अपने प्राइवेट इंस्टीट्यूशन तो चल ही रहे होते हैं। बोथ में भी कई इंस्टीट्यूट बहुत अच्छे होते हैं। जैसे अगर अपन बिट्स पिलानी की बात करें, वो अपने आप में बहुत अच्छे इंस्टीट्यूट है। VIT की अपन बात करें, कई प्राइवेट यूनिवर्सिटीज़ हैं, जैसे अमृता है, QCET एग्जाम अपने आप में होता है। ये काफ़ी तरह के एग्जाम्स हैं जो कि इंजीनियरिंग के अच्छे ऑप्शन अवेलेबल कराते हैं। लेकिन इन सब में एडमिशन के लिए अपन को क्या करना होता है? बेसिकली जैसे कि जो प्राइम इंस्टीट्यूट होता है, तो उसमें हर बच्चे की इच्छा होती है, लेकिन हर बच्चे को तो ले नहीं सकता, तो उनके लिए एंट्रेंस टेस्ट होते हैं। तो अगर अपन IIT के एंट्रेंस टेस्ट की बात करें तो वो JEE एडवांस होता है, और NITs, IIITs और गवर्नमेंट फंडेड यूनिवर्सिटीज की अगर अपन बात करें तो इनके लिए जो एंट्रेंस टेस्ट है वो JEE मेन होता है। समझ रहे हैं आप यहाँ तक मेरी बात? समझिए, ठीक है। अब अपन बात करते हैं JEE एडवांस क्या होता है और JEE मेन क्या होता है। देखिए, जैसे आपकी भी इच्छा है कि आप IIT में जाएं, लेकिन आप डायरेक्ट JEE एडवांस का पेपर नहीं दे सकते। उसके लिए आपको 2 एलिजिबिलिटी क्राइटेरिया पूरे करने होंगे। पहला तो ये कि आपके रिस्पेक्टिव बोर्ड में 75% आने चाहिए, या फिर आप उसके टॉप 20 परसेंटाइल में हो, है ना। जैसा कि आपने पहले अपना नाम बताया था, तो उसके हिसाब से मैं जनरल कैटेगरी के हिसाब से आपको बता रहा हूँ। तो CBSE में क्योंकि अपना जैसे 75% वाला ही क्राइटेरिया लग पाता है, क्योंकि उसमें टॉप 20% हमेशा 75 से ज़्यादा जाता है। तो 75% अपने को 12th में चाहिए। प्लस मैंने एक और एग्जाम का नाम लिया था JEE मेन। JEE मेन जो एंट्रेंस एग्जाम होता है वो होता है NITs, IIITs और गवर्नमेंट फंडेड इंस्टीट्यूशंस के लिए। वो कई प्राइवेट इंस्टीट्यूशंस हैं जो JEE मेन के नंबर पे लेते हैं, जैसे थापा यूनिवर्सिटीज़ है, JP नोएडा है, LN मित्तल है, धीरूभाई अंबानी है, ये भी JEE मेन के स्कोर पे लेते हैं। यानी कि आप JEE मेन दे सकते हैं। JEE मेन देने के लिए के बाद टॉप जो 2 लाख बच्चे होंगे उसके, वो ही JEE एडवांस दे सकते हैं। यानी कि JEE एडवांस देने वाले बच्चों का काउंट फिक्स हो गया, वो है 2 लाख। लेकिन JEE मेन देने वालों का काउंट क्या है? JEE मेन देने वालों का एवरेज काउंट है। कभी कोई नंबर फिक्स नहीं होता कितने बच्चे बैठेंगे, लेकिन ऑन एवरेज अपन 12 लाख के आसपास रख सकते हैं। 2014 में 14 लाख बच्चे ही बैठे, तो इस बार लगभग 11.25 लाख भी बैठे। 2015 में लगभग 13 लाख के आसपास बच्चे थे, तो ऑन एवरेज 12-13 लाख बैठते हैं। 12-13 लाख बच्चे JEE मेन में बैठे, उसमें से 2 लाख बच्चे चुने JEE एडवांस के लिए, और उन 2 लाख बच्चों में से IIT में सीटें कितनी है अपनी? 10,000। लगभग 10,000, है ना। 10,500 के आसपास सीटों के लिए आएंगे। यानी कि अपना जो सफर रहेगा वो सफर रहेगा लगभग 12 लाख से लेकर 10,500 बच्चों में आने का। तो नो डाउट अगर अपन यहाँ से यहाँ जाना चाहते हैं तो अपना कंपटीशन तो टफ है, इसमें कोई दो राय नहीं कि कंपटीशन टफ है। लेकिन ये बात भी हमेशा ध्यान रखना कि अगर आपने डिटरमाइन कर लिया कि मुझे तो करना ही है, तो हो जाएगा। इस पढ़ाई को एंजॉय करके करोगे तो होता रहेगा। जैसे इस पढ़ाई को बोझ समझोगे, समस्या आने लग जाएंगी। अब जैसे मैंने आपको बताया कि आपको 75% चाहिए, और JEE मेन में क्या कहते हैं, आपको टॉप 2 लाख स्टूडेंट्स में भी आना है, और थोड़ा सा मैंने आपको कंपटीशन का फील भी दिया है। तो ये सब होगा कैसे, उसमें हम आपकी कैसे मदद कर सकते हैं, और हम क्या चाहते हैं कि आप हमारे लिए क्या करें, वो दोनों चीज़ें मैं भी आपको बताता हूँ। IIT की जब हम कोई प्रिपरेशन करते हैं या इंजीनियरिंग की जब हम प्रिपरेशन करते हैं, तो ये बहुत प्रैक्टिकल पढ़ाई है बेटा। ये बिल्कुल वैसा ही है
जैसा कि साइकिल चलाना। जब आपने पहले दिन साइकिल चलाई होगी, पहले दिन आपको साइकिल चलानी नहीं आई होगी, आप पहले दिन तो गिरे ही होंगे, लेकिन आपने दो चीजें कभी नहीं छोड़ी थी। एक तो बिलीव नहीं छोड़ा था कि आप साइकिल चलाना सीख सकते हैं, दूसरा आपने कोशिश करना नहीं छोड़ा था। अगर इसी तरह आप इस प्रैक्टिकल पढ़ाई को लेंगे तो ये पढ़ाई बहुत ईजी है, अपने लिए बहुत ईजी पढ़ाई है। यहाँ पर रेजोनेंस में जब आप एडमिशन लेंगे तो एडमिशन जो होगा आपका वो हमारे एंट्रेंस टेस्ट के बेस पर होगा। उसका रीजन मैं आपको बताऊं, एक तो आईआईटी को भी जैसे मैंने आपको बताया कंपटीशन 12 लाख से 10,000 बच्चों में आना है, तो इसके लिए बच्चे में भी एक एप्टीट्यूड का होना जरूरी होता है। वो एक स्किल अगर हमें तैयार मिल गई तो हमारे लिए बहुत अच्छा रहता है करना। तो वो एंट्रेंस टेस्ट होगा, क्योंकि बेटा 9 सीजीपी वो है जो अच्छी तो है, ठीक है ना, लेकिन मैं डायरेक्ट आपको आईआईटी के लिए इस पर कन्विंस नहीं कर सकता। कहीं ना कहीं मेरे दिमाग में आपके लिए जेईई मेन का ऑप्शन भी घूम रहा है। अगर आप हमारा एंट्रेंस टेस्ट दें, एंट्रेंस टेस्ट जो है वो नेक्स्ट कमिंग संडे को ही है। आज आपके पास 6 दिन है पूरे करने के लिए। 6 दिन में आप तैयारी करें। जब आप हमारे साथ जो फॉर्म लेंगे उसका हम आपको सैंपल टेस्ट पेपर देंगे, इवन प्रिपरेटरी गाइड वगैरह भी अवेलेबल है। अगर आप उससे पढ़ाई करते हैं तो हमारा एंट्रेंस टेस्ट दें। और अगर आपके पास ये सब भी नहीं है तो एंट्रेंस टेस्ट से घबराने की जरूरत नहीं है, क्योंकि एंट्रेंस टेस्ट में 10th का ही सिलेबस आने वाला है जो आप पढ़ चुके हो। एनसीईआरटी 10th के बेस पर ही एंट्रेंस टेस्ट आने वाला है, तो जो आप पढ़ चुके हो वही हम आपसे पूछेंगे। लेकिन वो पूछने का तरीका हो सकता है उतना वैसा नहीं हो जैसा कि अब तक आप करते हुए हैं, तो सैंपल टेस्ट पेपर और प्रिपरेटरी गाइड आपको इसमें हेल्प कर सकती है। अगर आप एंट्रेंस टेस्ट में एक सेटिस्फैक्टरी मार्क्स के साथ पास होते हैं तो फिर अपन आईआईटी के लिए बात करेंगे, और अनफॉर्चुनेटली अगर नहीं हो पाता है तो बेटा फिर अपन जेईई मेन के लिए बात करेंगे। जेईई मेन एनआईटी सेकंड नंबर के इंस्टीट्यूशन है। इसका मतलब ये नहीं है कि वो आईआईटी मतलब कि मैं तो आईआईटी नहीं हूँ, कुछ प्रॉब्लम हो जाएगी, ऐसा कुछ नहीं है। कई एनआईटीज ऐसी होती हैं, जैसे आप पुरानी एनआईटी की बात करें, वारंगल, त्रिची, ये नई आईआईटी से बहुत अच्छी है ना, इसमें ऐसा कोई कंपैरिजन नहीं है। और दूसरी बात अपने को सोचना चाहिए अपन सबसे बेहतर किसमें कर सकते हैं, है ना। आज जैसे आप कह रहे हैं मैथमेटिक्स में सबसे बेहतर कर सकते हैं, लेकिन हो सकता है आपका कोई भाई बायोलॉजी में सबसे बेहतर कर सके, वो तो कभी जिंदगी में आईआईटी नहीं बनेगा, तो क्या वो जीवन में कुछ अच्छा नहीं करेगा? करेगा। बेसिकली बात इंटरेस्ट की होती है। तो नेक्स्ट कमिंग संडे को आप एंट्रेंस टेस्ट दें। अगर आप उस टेस्ट में अच्छा मार्क्स करते हैं तो आपको आईआईटी में एडमिशन देंगे, और वो कोर्स का नाम है विकास। और अगर आप उतना अच्छा नहीं कर पाते जितना कि हम सोच रहे हैं, तो फिर अपन आपके फादर वगैरह से बात करेंगे और कन्विंस करेंगे उनको भी जेईई मेन के लिए, जो कि कोर्स का नाम है अभिनव। ये 2 कोर्स हैं। उसमें एडमिशन के बाद चाहे आप अभिनव में लें या विकास में लें, पढ़ने का तरीका एक है, हमारे पढ़ने का तरीका एक है ना। हम यहाँ पे रोज आपकी 5 घंटे की क्लासेस होंगी, शाम को 3 से 8 की आपकी क्लासेस होंगी, 1.5 घंटे की एक क्लास होगी, हर क्लास का 15 मिनट का ब्रेक होगा। जैसे 3 से 4:30 पहली क्लास हुई, फिर 15 मिनट का ब्रेक, ठीक है। फिर जो है वो 4:45 से 6:15 दूसरी क्लास हुई, फिर 15 मिनट का ब्रेक, फिर 6:30 से 8 हुई, और 8 बजे आप जा सकते हैं। अब ये जो क्लासेस हो रही हैं 5 घंटे, यही सफिशिएंट नहीं है, इसके अलावा आपको घर पे भी पढ़ना पड़ेगा। कम से कम हम ऐसा सोचते हैं कि आपको जो डेली बेसिस पे जो इनपुट देने हैं अपनी स्टडी को, वो अप्रोक्स 5 से 6 घंटे रोज देने पड़ेंगे, है ना, डेली बेसिस पे। और ये 5 से 6 घंटा देना कोई बहुत बड़ी बात नहीं है। बहुत सारे बच्चे आते हैं, बहुत सारे बच्चे देते हैं, सिर्फ अंतर ये कहते हैं कि आप देते कैसे हैं। अगर आप इसको एंजॉय करते हुए टाइम टेबल शेड्यूल बना के टाइम टू टाइम हमसे मिलकर, अपने करियर काउंसलर से मिलकर अगर आप इसको आगे बढ़ाते रहेंगे तो सब चीज़ें आसान रहेंगी, है ना। जैसे मैं आपको बताइए 5-6 घंटे हम आप चाहते हैं कि आप घर पे पढ़ें, और उसके अलावा जैसे यहाँ पे जो 5-6 घंटे में आप पढ़ेंगे, बेसिकली वो होगा यहाँ पे जो पढ़ाने का तरीका है वो है होमवर्क बेस्ड। जो यहाँ पे होमवर्क दिया जाएगा, आप डेली का डेली होमवर्क करें, उसमें कोई प्रॉब्लम आ रही है अगले दिन क्लास में आके पूछें, डाउट डिस्कस जरूर करें। अगर पढ़ाते टाइम में कोई डाउट आ रहा है तो हम सब ये चाहेंगे कि आप सबसे पहले क्लास में डाउट पूछें। वो इसलिए पूछे क्लास में डाउट क्योंकि मान लीजिए आपका एक बहुत छोटा सा डाउट है और आपने नहीं पूछा वो, अब आप घर गए, उसी डाउट के ऊपर होमवर्क में 4 सवाल है, तो आपका डाउट 4 टाइम हो गया, जो कि 10 मिनट पूछने से ही खत्म हो सकता था। समझ रहे हैं मेरी बात को? अब आपका पूरा दिन भी खराब रहा कि यार मुझसे सवाल नहीं हो रहे, फिर अगले दिन आपने सर से डाउट पूछा और संडे का ये तो इतना सा है, सर ने बताया तो आपको भी फील हो गया यार ये तो जरा सा पूछ रहे। इसलिए सबसे पहले अगर कोई डाउट आ रहा है तो उसको क्लास में पूछे, वहां नहीं पूछ पाते क्लास में अगले दिन सर से पूछे जब वो डिस्कशन करा रहे हैं। वहां के अलावा भी अगर आप डाउट और क्लियर करना चाहते हो तो डाउट काउंटर अवेलेबल है। जैसे आपको बताया 3 से 8 आपकी क्लासें हैं, तो सुबह 9:45 9:45 से लेकर 1 बजे तक डाउट काउंटर अवेलेबल है। आपके फैकल्टीज आपको बैठी हुई मिलेंगी, आप आए अपने डाउट पूछें और जाएं, है ना। डेली का होमवर्क डेली करें, डेली क्लास अटेंड करें, क्लास में बंक ना करें बेटा, क्योंकि यहाँ पे अपन क्लास अटेंड करनी ही तो है। डेली क्लास अटेंड करें, सारे पेपर दें। यहाँ पर आपको महीने में 1 पेपर होगा,
है ना। एक कम्युनिटी टेस्ट होगा, पार्ट टेस्ट होगा, पार्ट टेस्ट में जो पढ़ाया जा रहा है उसका पेपर, कम्युनिटी टेस्ट मतलब टिल डेट तक के पेपर। आपके पेपर होंगे, महीने में एक पेपर होगा, वो पेपर जरूर दें। उसका रिजल्ट आपके साथ भी शेयर होगा, आपकी फैमिली के साथ भी शेयर होगा। आपको कभी भी कोई परेशानी आती है पेपर को लेकर या नंबर्स को लेकर तो आए और बात करें। बात करने से हमेशा बेटा हर समस्या का समाधान जरूर निकलता है ना, क्योंकि आप अकेले बच्चे नहीं हो जो आप ये तैयारी करने आए हैं, है ना। बहुत सारे बच्चे आते हैं क्योंकि बहुत सारे बच्चों की समस्याएं भी बहुत सारी होती हैं, ठीक है। ये डाउट सेशन का रहा। और दूसरी बात, जब मैं ना आपसे कह रहा है कि 5-6 घंटे आपको घर पे पढ़ने हैं, 5 घंटे हम पढ़ाएंगे, तो लगभग 11-12 घंटे आप इसी चीज में रहेंगे। फिर भी हम आपको हर संडे ऑफ देंगे, वीक में एक दिन कंप्लीट ऑफ है, आप इसको एंजॉय करें। जो भी आपकी इच्छा है, जो क्या अगर आपको गाना गाने की इच्छा है आप गाना गाएं, आपकी इच्छा करेंगे तो मॉल में घूम के आओ, मॉल में घूम के एंजॉय करें टाइम को, है ना। लेकिन अपनी पढ़ाई की कॉस्ट पर नहीं। होमवर्क तो रोज कंप्लीट करना ही है, रिवीजन रोज करना ही है, लेकिन इसको बोझ नहीं बनाना है, परेशान नहीं होना है। समझ मेरी बात को। इसके अलावा रेजोनेंस भी आपको सपोर्ट करता है। इसमें कैसे सपोर्ट करता है रेजोनेंस? रेजोनेंस एक्टिविटी कराता है आशा नाम से। आशा स्टैंड फॉर एक्टिविटी, स्पोर्ट्स, हेल्थ एंड आर्ट्स। आपके छोरिए में गाना गाता हूँ तो मैं रिफ्रेश हो जाता हूँ, आशा आपको प्लेटफॉर्म प्रोवाइड करता है, आए और गाना गाए। आप करते हैं पोस्टर डिजाइन, ड्राइंग बना के रिफ्रेश होता हूँ, आए ड्राइंग बनाए। ये एक्टिविटी रेजोनेंस आपका होता है, जब जब एक्टिविटी होती है वो आपको बताती जाती है। इन सब के अलावा भी यहाँ पर 24 आवर हेल्पलाइन अवेलेबल है। आपको नंबर वो शेयर हो जाएगा, आप देखेंगे कई जगह लगे हुए हैं वो नंबर, आप वो नंबर देखें। आपको कोई भी परेशानी है उसको बताएं, आपको पढ़ाई से रिलेटेड परेशानी, आपको हॉस्टल से रिलेटेड परेशानी, आपको हेल्थ की प्रॉब्लम है ना, आपको फैमिली की याद आ रही है। ये बात बेटा हमेशा ध्यान रखना कि आपका परिवार 50 कदम दूरी पर है, हम 5 कदम दूरी पर है ना। नाउ यू आर द, अगर आप एडमिशन लेते हो तो पार्ट ऑफ द रेजोनेंस फैमिली, आप परिवार का सदस्य है। जो राइट्स आपके परिवार है वही राइट्स आपके रेजोनेंस में है ना। तो बिल्कुल झिझक ना करें, घबराएं नहीं। जैसे आप अपने बड़े भाई से, अपने अंकल से बात करते हैं, वैसे ही आप यहाँ पे किसी से भी बात कर सकते हो। पूरा सपोर्टिव माहौल आपको जरूर मिलेगा, ठीक है ना। इसके अलावा टोल फ्री नंबर अवेलेबल है, वहाँ पे आप अपना टाइम टेबल जान सकते हैं, एक्टिविटीज के बारे में पता कर सकते हैं, जो भी आपकी इच्छा हो प्रॉब्लम शेयर कर सकते हैं, ये सब चीज़ें, ठीक है। थोड़ा सा बीच में आपको कर दूं कि एंट्रेंस टेस्ट देने के लिए आपको एक एडमिशन फॉर्म लेना होगा, ठीक है। एडमिशन फॉर्म जो है आपको बाहर रिसेप्शन से मिल जाएगा, वहाँ से आप एडमिशन फॉर्म ले लीजिए। उसके साथ सैंपल टेस्ट पेपर है, आप सैंपल टेस्ट पेपर उस एडमिशन फॉर्म के साथ हम दे रहे हैं, उसको घर पर तैयार जरूर कीजिए। आप चाहें तो प्रिपरेटरी गाइड के बारे में भी बाहर पूछ सकते हैं, प्रिपरेटरी गाइड आप ले सकते हैं, उससे भी आप तैयारी कर सकते हैं। एंट्रेंस टेस्ट दें और बढ़िया एंट्रेंस टेस्ट दें, क्योंकि अगर एंट्रेंस टेस्ट में नंबर अच्छा है तो एक तो अपना ये डाउट क्लियर होगा कि अपन को मेंस करना है या एडवांस करना है। दूसरी, इस पे हम स्कॉलरशिप भी देते हैं जो 10% से लेकर 90% तक है ना। जैसे जैसे आपके मार्क्स आते जाएंगे, आपकी परफॉर्मेंस होगी, उस हिसाब से आपकी बढ़ती रहेगी। जैसे अगर आप 95% मार्क्स लाओगे तो हम 90% तक की स्कॉलरशिप देंगे, है ना। तो टेस्ट अच्छी तरीके से दे, ये सब चीजें। और कुछ जो आप जानना चाह रहे हैं रेजोनेंस के बारे में? हॉस्टल वगैरह, हॉस्टल्स के लिए देखिए, रेजोनेंस का खुद का कोई अपना हॉस्टल नहीं है, लेकिन रेजोनेंस आपको असिस्ट करेगा हॉस्टल्स के लिए। आपको हम एक हॉस्टल लिस्ट दे देंगे जिसमें हमसे टाइप हॉस्टल्स हैं, ठीक है ना। वो हॉस्टल्स में वो अच्छे हॉस्टल्स हैं, वहाँ से अभी तक कोई कंप्लेंट नहीं है किसी तरह की, चाहे फूड को लेकर हो, सिक्योरिटी को लेकर हो, डिसिप्लिन को लेकर हो। आप वहाँ लें, जरूरी नहीं है कि आप उन्हीं हॉस्टल्स में लें, अपने पसंद के हॉस्टल्स में पीजी में भी ले सकते हैं, लेकिन वो आप हमें अपडेट करा दीजिएगा। इससे क्या होता है कि कभी कोई जरूरत पड़े तो हम आपकी मदद कर पाएँ। लेकिन हम आपको इसमें पूरा असिस्ट करेंगे। जब भी आप फाइनल एडमिशन के लिए आएंगे, आप एक दिन का समय निकाल के आइएगा, आपको 3-4 हॉस्टल्स यहाँ पे हम लिस्ट दे देंगे, दिखा भी देंगे, आप उसमें अपना हॉस्टल पसंद कर लीजिएगा। और कुछ जानना चाहते हैं आप? ठीक है, थैंक यू, है ना। आप फॉर्म ले लें और फिर बना लीजिएगा, ठीक है।